જે મુખ્ય વિષય ગિરિરાજજીની માનસી પરિક્રમામાં આપણે પ્રવેશ કરીએ. તો આપ જ મને કહો કે તમે કોઈ પરિક્રમા કરવા જતા હો પણ એના બારેમાં તમને ખબર જ ન હોય તો એને તમને કંઈ મજા આવે પરિક્રમા કરવાની? જેવી રીતે તમે તમારાથી કોઈ પૂછે કે તમે ક્યાં ના, તો એવી જ રીતે હમારાથી કોઈ પૂછે કે લાલન આપ ક્યાં ના, તો એવી જ રીતે અમે કહીએ કે રહીએ છે અમે અમદાવાદના પણ છે તો કડીના. એવી જ રીતે આપણા ગિરિરાજજી બાવા રહે છે તો વ્રજમાં, પણ છે ક્યાં ના? એ છે તો ગોલોક ધામના. તો ચાલો આપણે મળીને ગોલોક ધામમાં જઈએ અને દર્શન કરીએ કે કેવી રીતે ગિરિરાજજી બાવાનું ત્યાં પ્રાગટ્ય થયું. એક સમયની વાત છે જ્યારે ગોલોક ધામમાં અલૌકિક આનંદ આવી રહ્યો છે. કોઈ સખી ઝાંઝ વગાડી રહી છે, કોઈ સખી મૃદંગ વગાડી રહી છે અને અલૌકિક આનંદ આવી રહ્યો છે. અને ત્યાં જ સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે અને પ્રભુ ખિલખિલાટ હસી રહ્યા છે, એમને આનંદ આવી રહ્યો છે અને એવો આનંદ પૂરા છાઈ ગયો છે. અને ત્યાં જ સ્વામીજીએ કીધું કે જો પ્રભુ મારા પગમાં આટલા બધા ઘૂંઘરૂઓ છે, હું એમાંથી એક થાપ આપીશ તો આ બધું ઘૂંઘરૂમાંથી ખાલી એક ઘૂંઘરું વાગશે. જ્યારે એમણે એક થાપ આપી તો બધા ઘૂંઘરૂમાંથી ખાલી એક ઘૂંઘરું વાગ્યો. પ્રભુ કીધું વાહ 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 સ્વામીજી વાહ. પછી કીધું સ્વામીજીએ કે જો પ્રભુ મારા પગમાં આટલા બધા ઘૂંઘરું છે, એમાંથી હું એક થાપ આપીશ તો બધા ઘૂંઘરૂમાંથી ખાલી બે ઘૂંઘરું વાગશે. જ્યારે સ્વામીજી એક થાપ આપી બધા ઘૂંઘરૂમાંથી ખાલી બે ઘૂંઘરું વાગ્યા અને પ્રભુ એવા પ્રસન્ન થઈ ગયા, એવા પ્રસન્ન થઈ ગયા. વાહ સ્વામીજી વાહ, વાહ સ્વામીજી વાહ. જ્યારે આનું વિરામ થયું ત્યારે સ્વામીજી પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ કીધું કે વાહ સ્વામીજી વાહ, વાહ સ્વામીજી વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, આવો નૃત્ય તો મેં ક્યારે જોયો જ નથી. પણ ત્યારે જ સ્વામીજીએ કીધું કે જો પ્રભુ હું તો આનાથી પણ વધારે સારું નૃત્ય દેખાડી શકું છું, પણ ખાલી જોવા વાળા આપ હો તો. પણ આ ગોલોક ધામમાં એવી કોઈ જગ્યા જ નથી કે હું અને આપ એકલા હોઈ શકીએ. જ્યાં આપણે જઈએ છીએ ત્યાં એ વ્રજભક્તો આવી જાય છે. તો ત્યારે જ સ્વામીજીએ કીધું કે જો પ્રભુ મારા હૃદયમાં એક મનોરથ જાગ્યો છે, આપને કહું? ત્યારે જ પ્રભુએ કીધું કે હા જરૂર કહો. ત્યારે જ સ્વામીજીએ કીધું કે જો મારા મનમાં એક મનોરથ જાગ્યો છે, મારા હૃદયમાં એક મનોરથ જાગ્યો છે કે આ ગોલોક ધામમાં એવી કોઈ જગ્યા હોય જ્યાં કુંજ નિકુંજો હોય, જ્યાં પર્વતો હોય, જ્યાં ઝરણાઓ વહેતા હોય. અને જ્યારે સ્વામીજી આનું વર્ણન કરી રહ્યા છે અને ત્યારે જ પ્રભુએ સ્વામીજીનો મનોરથ એમના હૃદયમાં લઈ લીધો. અને જ્યારે પ્રભુએ એમનો મનોરથ એમના હૃદયમાં લઈ લીધો, પ્રભુના હૃદયમાંથી એક પ્રકાશ નીકળ્યો અને પ્રકાશ ગોલોક ધામીને ભૂમિને અડતા જ બહુ મોટા પર્વતના રૂપથી ત્યાં પ્રગટ થયા. એમનો 100 શિખર થયા એટલે એમનું નામ પડ્યું ત્યાં શતશૃંગ. શત એટલે 100 અને શૃંગ એટલે શિખર. જે 100 શિખર વાળા થયા એને કહેવાય શતશૃંગ. તો આવી રીતે આપણા શ્રી ગિરિરાજ બાવાનો ગોલોક ધામમાં પ્રાગટ્ય થયો અને સમય વીતી રહ્યો છે. અને એક વારની વાત છે જ્યારે ગોલોક ધામમાં સુંદર રાસ ચાલતું હતું અને એવો સુંદર બધા રાસ કરી રહ્યા છે. બધા પૂરું વ્રજ, પૂરું જેટલા પણ સખાઓ છે, સખીઓ છે, બધા રાસ કરી રહ્યા છે અને એવો આનંદ આવી રહ્યો છે. સ્વામીજી પણ રાસ કરી રહ્યા છે અને સ્વામીજીની નજર આજે પ્રભુના મુખારવિંદ ઉપર પડી. એમણે જોયું કે આજે પ્રભુ કેમ રડી રહ્યા છે, આજે પ્રભુના મુખમાં આજે એટલી કેમ ઉદાસી છે. અને સ્વામીજી પરથી પણ સહન ન થયું અને સ્વામીજી પણ રડી પડ્યા. અને જ્યારે પ્રભુ પાસે ગયા, એમનાથી પૂછ્યું કે પ્રભુ આજે આપને શું થયું છે, બોલો, આજે આપ કોઈ વ્રજભક્તિથી કઈ ભૂલ થઈ છે, મારાથી કઈ ભૂલ થઈ છે? પણ આજે પ્રભુ કઈ બોલી શકતા નથી. પ્રભુ બહુ પ્રયાસ કરી રહ્યા છે કે હું બોલું, પણ આજે પ્રભુના મનમાંથી કઈ આવાજ નથી નીકળી શકતી. ત્યારે જ સ્વામીજીએ પૂછ્યું કે પ્રભુ શું થયું છે? ત્યારે જ એમણે કીધું કે મને એ બધા જીવોની યાદ આવી રહી છે જે મારા લીલામાંથી
ભૂતલમાં પડ્યા છે અને એમને બહુ દુઃખ થઈ રહ્યું છે, મને એમને મળવું છે. પણ ત્યારે જ સ્વામીજીએ કીધું કે જેને આપ યાદ કરી રહ્યા છો એ તો આપને ક્યારના ભૂલી ચૂક્યા છે. પણ ત્યારે જ પ્રભુએ કીધું કે કોઈ જીવ મને ભૂલે કે ન ભૂલે એને હું ક્યારે ભૂલતો નથી. ત્યારે જ સ્વામીજીએ કીધું કે આપે એ બધા જીવોને શરણે લેવા છે તો આપે ભૂતલમાં પ્રાગટ્ય લેવો પડશે. તો ત્યારે જ પ્રભુએ કીધું કે ચોક્કસ હું ભૂતલમાં પ્રાગટ્ય લઈશ અને મારા જીવોને શીખવાડીશ મારી સેવા કેવી રીતે કરાય. પણ હું ત્યાં જઈને એવું ન કહી શકું સ્વામીજી કે આપ મારી સેવા કરો, આપ મારું નામ લો. પણ હું આપનાથી વિનંતી કરું છું, જ્યારે હું ત્યાં શ્રીનાથજી રૂપે પ્રગટું તો આપ ત્યાં યમુના મહાપ્રભુજીના રૂપથી પ્રગટીને બધા જીવોને બતાડજો કે મારી સેવા કેવી રીતે કરાય. આપ જ જાણો છો મારું સુખ શેમાં છે, આપ જ જાણો છો મારી સેવા કેવી રીતે કરાય. તો ત્યારે જ સ્વામીજીએ કીધું કે જો પ્રભુ હું ત્યારે આવું જ્યારે મારા યમુનાજી મારા સાથે આવે, મારું પૂરું પરિકર મારા સાથે આવે, મારા ગિરિરાજી બાવા મારા સાથે આવે, ત્યારે હું ત્યાં આવું. ત્યારે જ બધાએ નક્કી કર્યું, બધા પ્રગટ્યા અને આપણા શ્રી ગિરિરાજ બાવા દ્રોણ નામના પર્વતના ત્યાં પ્રાગટ્ય લીધું. અને જે દિવસે પ્રાગટ્ય લીધું મોટા મોટા પર્વતો આવ્યા, મોટા મોટા દેવતાઓ આવ્યા અને ત્યાં જ બધાએ તિલક કર્યું અને નામ આપ્યું ગિરિરાજ. બધાએ કીધું કે અમે તો બધા ગિરી છે પણ આપ તો અમારા રાજા છો, એટલે હવેથી આપનું નામ અમે ગિરિરાજ પાડીએ છીએ. હવે આપણા શ્રી ગિરિરાજ બાવા ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. અને એક સમયની વાત છે જ્યારે દ્રોણ નામના પર્વતના ત્યાં પુલસ્ત મુનિ મહેમાન બનીને પધાર્યા. બહુ સમય સુધી ત્યાં રહ્યા અને એમણે પુલસ્ત મુનિએ ત્યાં જ ગિરિરાજી બાવાને જોયા. એમણે જોયું કે આમના કેટલી અંદર કેટલા સુંદર સુંદર શિલાઓ છે, કેટલી સુંદર સુંદર ગુફાઓ છે. મારી તો એવી ઈચ્છા છે કે હું તો ગંગાજીના પાસે જઈને ખાલી પ્રભુનું નામ લઉં. તો એમને લાગ્યું તો હું ગિરિરાજીને માંગુ તો માંગુ કેવી રીતે. ત્યારે જ એ દ્રોણ નામના પર્વતના ત્યાં આવ્યા. એમનાથી કીધું કે હવે મારા જવાનો સમય આવી ગયો છે દ્રોણ. ત્યારે જ એમણે કીધું કે અમારાથી કંઈ ભૂલ થઈ હશે, અમને આપ માફ કરી દેજો. ત્યારે જ દ્રોણે કીધું કે પ્રભુ આપ અમારાથી કંઈ માંગો આજે. ત્યારે જ પુલસ્ત મુનિએ પૂછ્યું કે જે હું માંગુ તે આપ આપી શકશો. ત્યારે જ એમણે કીધું કે આપ મારા પ્રાણ માંગશો તો હું આપને મારા પ્રાણ પણ આપી દઈશ. ત્યારે જ એમણે કીધું કે તમારો પુત્ર મને ગિરિરાજ આપી દો. અને એમને લાગ્યું કે આપે શું માંગી લીધું, એ મારો છે, એને હું આપને કેવી રીતે આપી શકું. પણ કીધું છે તો આપવું તો પડશે. અને એમને કીધું કે તમે એકવાર ગિરિરાજી પાસે જાઓ, એમનાથી પૂછો કે એમને તમારા પાસે આવું છે કે નહીં. ત્યારે જ પુલસ્ત મુનિ ગિરિરાજી બાવા પાસે ગયા. એમનાથી કીધું કે તમારા પિતાશ્રીએ મને વચન આપ્યો છે કે તમે મારા સાથે પધારશો, તો આપ મારા સાથે પધારશો કે નહીં. ત્યારે જ ગિરિરાજી બાવાએ કીધું કે મારા પિતાશ્રી આજ્ઞા કરી છે તો હું જરૂર આપના સાથે પધારીશ. પણ હું તો આટલો મોટો છું તો આપ મને કેવી રીતે લઈ જશો. ત્યારે જ પુલસ્ત મુનિએ કીધું કે મારા પાસે એટલી બધી તાકાતો છે જેના આધારથી, એવી બહુ બધી શક્તિઓ છે જેના આધારથી હું આપને મારી હથેલીમાં પધરાઈને લઈ જઈશ. પણ ત્યારે જ ગિરિરાજી બાવાએ કીધું કે જો મને એક વચન આપો આપ કે એકવાર આપે મને જ્યાં પધરાઈ દીધો ત્યાંથી હું ક્યાંય હલીશ નહીં. પણ હવે આકાશમાં ઉડતા ઉડતા પુલસ્ત મુનિ જઈ રહ્યા છે અને એમના હાથમાં આપણા શ્રી ગિરિરાજ બાવા છે. અને ગિરિરાજી બાવાની નજર નીચે પડી. એમણે જોયું કે નીચે વ્રજ આવી રહ્યું છે. અહીંયા મારા પ્રભુ પ્રગટવાના છે, અહીંયા મારા યમુનાજી છે. તો હું આ પુલસ્ત મુનિના સાથે જઈને શું કરીશ. એમણે શું કર્યું, એમનું વજન એટલું વધારી નાખ્યું કે પુલસ્ત મુનિથી સહન ન થયું. એમણે જોયું કે નીચે યમુનાજી છે. એમણે લાગ્યું કે હું સ્નાનપાન આચમન કરી લઉં, એના પછી અમે આગળ વધીશું. અને નીચે ગયા
ગિરિરાજી બાવાને પધરાવ્યા. યમુનાજીમાં સ્નાન પાન આચમન કર્યું. પછી ગિરિરાજી બાવાને ઉચકાવવાની કોશિશ કરી, ઉપાડવાની કોશિશ કરી. ગિરિરાજ બાવા ઉચકાયા જ નહીં. તો એમને પૂછ્યું કે આપ મારા સાથે પધારતા કેમ નથી? તો એમને કીધું ગિરિરાજી બાવાએ કે તમને ખબર છે ને, મેં તમારાથી એક વચન લીધો હતો કે એકવાર આપે મને જ્યાં પધરાવી દીધો ત્યાંથી હું ક્યાંય હલીશ નહીં. ત્યારે જ પુલસ્ત મુનિને એવો ગુસ્સો આવી ગયો, એવો ગુસ્સો આવી ગયો. એમને કીધું કે આપ મારા સાથે છલ કર્યો છે, આવું આપ મારા સાથે ન કરી શકો. એવો ગુસ્સો આવી ગયો, એવો ગુસ્સો આવી ગયો પુલસ્ત મુનિને. અને પ્રભુને શાપ આપી દીધો, ગિરિરાજી બાવાને શાપ આપી દીધો કે આપ દિન પર દિન તલ ઘટતા જશો, અને જ્યારે ઘોર કલિકાલ આવશે ત્યારે આપનું સ્વરૂપ આ અંગૂઠા જેટલું લઈ જશે. પણ આપણા શ્રી ગિરિરાજ બાવા કેવા છે, જેણે પ્રભુના સુખ માટે આ શ્રાપ પણ એમના માથે ચઢાઈ લીધો. આવા આપણા શ્રી ગિરિરાજ બાવા છે. પ્રભુ પણ પ્રગટી ચૂક્યા છે, અને પ્રભુએ પ્રગટીને અનેક લીલાઓ કરી. અને આમાંથી એક લીલામાં આપણે પ્રવેશ કરવાના છે, એ છે ગોવર્ધન લીલા, આપણો મુખ્ય વિષય. એક સમયની વાત છે, જ્યારે પ્રભુ એ જોયું કે પૂરા વ્રજમાં કઈ ઉત્સવ લાગી રહ્યું છે, ઘરે ઘરે કોઈ ઉત્સવ જેવું લાગી રહ્યું છે, અને એવું સુંદર આથી વાતાવરણ થઈ ગયું છે. અને પ્રભુને મૈયાથી પૂછ્યું, મૈયા આ શેની તૈયારીઓ થઈ રહી છે? ત્યારે જ મૈયાએ કીધું કે મારા પાસે સમય નથી, તું જઈને તારા બાબાથી પૂછ. ત્યારે પ્રભુ બાબા પાસે ગયા અને બાબાથી પૂછ્યું કે શું થયું આપને? ત્યારે જ બાબાથી પૂછ્યું ત્યારે કે આ શેની બધી તૈયારીઓ થઈ રહી છે? ત્યારે જ બાબાએ કીધું કે આપણે ઇન્દ્રયાગની તૈયારીઓ કરી રહ્યા છે. આપણે ઇન્દ્રયાગની કેમ તૈયારીઓ કરી રહ્યા છે? પ્રભુ પૂછે છે. ત્યારે જ બાબા કહે છે કે તમને ખબર છે ને, આપણે બધા ગ્વાલાઓ છે. જ્યારે આપણે ઇન્દ્રને અગ્નિ રૂપે આહુતિ આપીએ તો એ પ્રસન્ન થાય તો એ વર્ષા કરે. જ્યારે વર્ષા કરે તો લીલું ઘાસ ઉગે. જ્યારે ઘાસ ઉગે તો આપણી ગાયો ખાય, અને આપણી ગાયો ખાય તો આપણને સારું દૂધ આપે, અને જ્યારે આપણને સારું દૂધ આપે તો આપણને નિર્વાહ ચાલે. એટલે આપણે ઇન્દ્રયાગ કરી રહ્યા છે. પણ પ્રભુએ કીધું કે જ્યાં આપણા પ્રગટ દેવ બિરાજમાન છે ત્યાં ઇન્દ્ર વચમાં આવ્યો ક્યાંથી? આપણે તો આપ જ કહો બાબા, મને આપે ક્યારે પણ ઇન્દ્રને ખાતા જોયો છે? ત્યારે જ બાબાએ કીધું કે નો, મેં તો ક્યારેય જોયો નથી ઇન્દ્રને ખાતા. પણ આપણા શ્રી ગિરિરાજ બાવા તો કેવા છે, જે ભક્તોના સામે એમની ઈચ્છા પૂરી કરે છે. આવા આપણા શ્રી ગિરિરાજ બાવા છે. તો ત્યારે જ કનૈયાએ કીધું કે જો હર વખતે તો આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ, પણ આ વખતે આપણે ગોવર્ધન યાગ કરીએ. અને એવો આનંદ છવાઈ ગયો પૂરા વ્રજમાં. અરે ઘરે ઘરે સામગ્રીઓ બની રહી છે, અને એવો આનંદ છવાઈ ગયો છે પૂરા વ્રજમાં કે ઉત્સવ લાગી રહ્યું છે. અને દિવાળીનો દિવસ આવ્યો. એ દિવસે પ્રભુ હથડીમાં બિરાજ્યા, અને એ દિવસે પ્રભુએ કીધું કે આપણે બધા સવારે જઈશું અને ગિરિરાજી બાવાનું પૂજન કરીશું. અને સવાર પડી, એટલા બધા લોકો વ્રજવાસીઓ આવી ગયા, ડંકા નિશાન લઈને આવી ગયા, અને ત્યાં જ ગિરિરાજી બાવાનો અભિષેક કરી રહ્યા છે. પહેલા જલ ચઢાયું, દૂધ ચઢાયું, પછી જલ ચઢાયું. અને ત્યારે જ પ્રભુએ કીધું કે હવે જેટલી સામગ્રીઓ બધાએ બનાવી છે, બધી સામગ્રીઓ ગિરિરાજી બાવાની સન્મુખ કરી દો. અને એટલી બધી સામગ્રીઓ આવી કે પૂરા ગિરિરાજી બાવા ઢંકાઈ ગયા. અને ત્યારે આપણા શ્રી પ્રભુએ 5 શિખર કર્યા. પણ જ્યારે પ્રભુએ કીધું કે હવે તમે બધા વ્રજવાસીઓ ગિરિરાજી બાવાને વિનંતી કરો કે કાનાના કાનીથી કે આ અન્નકૂટને ધારણ કરે. અને જ્યારે કાનાના કાનીથી કાની આપી ગિરિરાજીને, અને ગિરિરાજી હજારો હાથ લઈને ત્યાં પ્રગટ થઈ ગયા. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય.